પાણી માત્ર ઘરમાં નથી ઘૂસ્યું, પાણી લોકોની રોજીરોટી પર પણ ફરી વળ્યું છે। જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હતા તેમની આવક બંધ થઈ ગઈ છે। આ દ્રશ્યો છે અમદાવાદના બાવળા બગોદરા રોડના, જ્યાં વરસાદી પાણીના કારણે હાઈવે પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે પાણી ભરાવાના કારણે સનાતલથી બાવળા તરફ જતો માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો। પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતા એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ રોડ પર કેડ સમાન પાણી હોવાથી વાહન ચાલકોને સાવચેતી સાથે પસાર થવું પડી રહ્યું છે। વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જ્યારે કેટલાક વાહન ચાલકો જોખમ ટાળવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ જ બંને તરફનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો મૂકવામાં આવશે। મોરૈયા ગામ પાસેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીં આપને આ દ્રશ્ય પરથી અંદાજ આવી શકે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે લોકોના ઢીંચણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે। લગભગ છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન છે, કારણ કે લોકોની ગાડીઓ પણ આપ જોઈ શકો છો કયા પ્રકારની હાલતમાં અહીં પડેલી જોવા મળી રહી છે। ગાડીઓ મોટાભાગની જે પોણા ભાગની ગાડીઓ છે તે આ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। સનાતલથી બાવળા તરફનો રોડ છે તે હાલ પૂરતો પાણી ભરાઈ જવાના કારણે બંધ છે, જો કે ભારે વાહનો છે તેને અહીંથી પસાર થવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ બીજી તરફ જે પાણી ઓસરી ગયા છે એટલે એક તરફ બીજી તરફનો જે રોડ છે તે હાલ પૂરતો ચાલુ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને ટ્રાફિક અથવા તો કોઈ પણ વ્યક્તિને કોઈ અગવડતા ન પડે। સાથે સાથે પોલીસ પણ અહીં ખડે પગે છે કે જેમના દ્વારા લોકોને બચાવ કામગીરી હોય તો અથવા તો અન્ય જે રાહત સામગ્રી પહોંચાડવાની હોય તે તમામ જે કામગીરી છે તે પણ અહીં પોલીસ કરી રહી છે, કારણ કે પોલીસ પણ અહીં સતત 3 દિવસથી ખડે પગે જોવા મળી રહી છે। જરૂરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર પડે ત્યાં SDRF તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ભારે વરસાદ બાદ બાવળામાં સર્જાયેલી વિકટ સ્થિતિના વચ્ચે સરકારે રાહત અને બચાવ કામગીરીને વધુ વેગ આપ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી। ત્યારબાદ બાવળાની જવાબદારી મંત્રી પ્રદ્યુમન વાજાને સોંપવામાં આવી, જેમણે સ્થળ પર પહોંચી અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી। મંત્રી પ્રદ્યુમન વાજાએ ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થાય અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી। વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એનું ત્યાગ મેળવી એની સમીક્ષા કરી અને બધા જ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠકનું આયોજન કરેલું છે અને વર્તમાનમાં જે પાણીની સમસ્યા છે એમાંથી તાત્કાલિક કેવી રીતના નિકાલ થાય એનું આયોજન કરેલું છે અને ભવિષ્યમાં આ જે પાણીના પ્રશ્નથી રોગચાળો પણ ના ફેલાય એના માટે પણ સૂચના આપી છે। ભુજ વિસ્તારમાં વિકાસ સમાયો પાણીમાં, પાણીના કારણે પાણી માટે વલખા। બોપલમાં ક્યારે ઓસરશે પાણી? આ સવાલ બોપલમાં રહેતા લોકો 3 દિવસથી પૂછી રહ્યા છે। અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા બોપલમાં હજુ અનેક સોસાયટીમાં પાણી ઓસર્યા નથી। એએમસીના પાપે લોકો ભૂખ્યા તરસ્યા દિવસો કાઢી રહ્યા છે। વરસાદી પાણીના કારણે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। આ દ્રશ્યો છે અમદાવાદના બોપલ ગામ નજીક આવેલી ભાગવત પાર્ક સોસાયટીના, જ્યાં આજે પણ પાણીનું સામ્રાજ્ય યથાવત છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, જેના કારણે ઘરોની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને અનેક પરિવારો હજુ પણ પાણી વચ્ચે જ દિવસ પસાર કરી રહ્યા છે। પરંતુ આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહતનું એક ચિત્ર પણ સામે આવ્યું છે। એએમસી હેલ્થ વિભાગ અને ફાયર વિભાગે સંયુક્ત કામગીરી શરૂ કરી છે। ફાયર વિભાગની બોટ હવે માત્ર બચાવ કામગીરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે હવે ચાલતું મેડિકલ કેમ્પ બની ગઈ છે। મેડિકલ ટીમને બોટમાં બેસાડી સોસાયટીના દરેક ખૂણે પહોંચાડવામાં આવી રહી છે। ઘર ઘર જઈને લોકોને જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે। વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે। રોષે ભરાયેલા લોકોએ મેયરને ઘેર્યા।
અમદાવાદના બોપલમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા મેયરને સ્થાનિક લોકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો. મેયરની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં રહેવાસીઓ એકત્ર થયા અને રસ્તા, પાણી ભરાવા, સફાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી. કોઈએ વરસાદ બાદ સતત પાણી ભરાવાની ફરિયાદ કરી તો કોઈએ ખરાબ રસ્તા અને સફાઈના અભાવ અંગે રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોનું કહેવું હતું કે વરસાદ બાદ તેમની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે અને હવે કાયમી ઉકેલની જરૂર છે. મેયરે નાગરિકોની રજૂઆતો ધ્યાનથી સાંભળી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવાની સાથે પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી. બેન 3 દિવસથી અમે નાના છોકરા લઈને બધે ફરતા ફરવે 4 દિવસથી અમારા ઘરમાં કેર સુધી પાણી છે. નાના છોકરા લઈને ક્યાં જઈએ? ફ્રી અનાજ પાણી બગડી ગયું, ફ્રીજ તરતું થઈ ગયું, કપડાં પહેરવાના બધું પલળી ગયું. શું કરીએ? હમણાં રોવાનું આવે. કમર ઉપર પાણી ભરાયું છે. કમર અમારો બધો સામાન બગડી ગયો છે. કઈ જ અમારી જોડે બચ્યું નથી અત્યારે. અમે મજૂરી કરવા જઈએ છીએ. અમને કોઈ સહાય તો ના પડે નહીં, પણ અમને આ પાણીનો તો નિકાલ કરી આપો ને. અમને પાણીનો નિકાલ કરી આપો અને જે નુકસાન થયું એની ભરપાઈ કરી આપો. બીજું કઈ નહીં જોતું અમને. જોઈ શકો છો કે રડી પડ્યા છે, કારણ કે એમને નુકસાન થયું છે તેની ભરપાઈ જોઈએ છે અને આ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. અત્યારે જે તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અત્યારે લોકો છે તે પરેશાન થઈ ગયા છે કે અત્યારે જલ્દી આ પાણીનો નિકાલ થાય. ચારે તરફ આપ દિશામાં જોઈ શકો છો કે હજુ પણ 3 દિવસ 4 દિવસ જો પાણી રહે તો પાણીમાં લોકોને આટલું પાણી હોવા છતાં પીવાનું પાણી નથી, કારણ કે આ પાણી મિક્સ થઈ રહ્યા છે. ઘરમાં રસોઈ નથી બની 3 દિવસથી, લોકો અંદર આવે તેવી પરિસ્થિતિ નથી. અત્યારે પણ જોઈ શકો છો કે અમે બોટમાં છીએ અને આ બોટનો ચિતાર આખો જે વિસ્તાર છે તેનો મેળવી રહ્યા છે કે આ પરિસ્થિતિ 4 દિવસ પછી પણ હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ છે. હવે તમને બોપલના પોશ એરિયાની હરિઓમ વિલાના દ્રશ્યો બતાવીએ, જ્યાં 3 દિવસ બાદ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. લોકો કરોડોના બંગલામાંથી ડબ્બાથી પાણી બહાર કાઢી રહ્યા છે અને ઘરની સફાઈ કરી રહ્યા છે. વરસાદી પાણીના કારણે બંગલાવાસીઓ પીવાના પાણી માટે ફાફા મારી રહ્યા છે. પીવાનું પાણી ન હોવાથી બહારથી પાણીના જગ મંગાવીને કામ ચલાવી રહ્યા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે અને એમસીના કર્મચારીઓએ સાફ સફાઈ શરૂ કરી છે. આશા છે કે જલ્દીથી જનજીવન સામાન્ય થઈ જાય. અત્યારે અમે બોપલ ગામમાં છીએ અને આ બોપલ ગામમાં 3 દિવસ બાદ પણ સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પણ હજુ પાણી ભરેલા છે. એનો દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે આ સોસાયટી છે, સોસાયટીમાં જ 1.5 ફૂટ જેટલું આ પાણી છે અને આ ઘરમાં પણ અત્યારે 3 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યા નથી. આ પાણીને કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને 3 દિવસથી લોકો છે તે કઈ રીતે રાત વાસો કરી રહ્યા છે. લોકોએ પોતાના ઘર છોડી સગા સંબંધીઓને ત્યાં જવાનો ફરજ પડી રહી છે. અત્યારે ઘરની ઘર વખરી પણ આપ જોઈ શકો છો કે અસ્ત વ્યસ્ત છે તે થઈ ગઈ છે. એટલે કે ઘરમાં જે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાવાને કારણે ઘરમાં જે નુકસાન થયું છે, અત્યારે જે પણ સામાન છે તેને ઉપર રાખ્યો છે કે જેના સુધી પાણી ન પહોંચે. પરંતુ અત્યારે આ ઘરની સ્થિતિ જોઈ શકો છો. લોકોએ 3 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી. આ 3 દિવસમાં આખા ઘરમાં ચારે તરફ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર રસોડા સુધી આ પાણી છે. ત્રીજે દિવસે પણ જો પાણી હોય તો સ્વાભાવિક છે કે લોકો કઈ રીતે દિવસ વિતાવે છે, કારણ કે તેઓને જમવાનું લેવા જવું પણ મુશ્કેલ છે. ઘરમાં જે પાણી છે સોસાયટીમાં હજુ પણ 1.5 ફૂટ સુધીના જે પાણી ભરાયેલા છે સોસાયટીમાં અને ઘરમાં પણ અત્યારે 4 થી 5 ઇંચ જેટલું પાણી છે તે ભરાયેલું છે. તેમની જે ઇલેક્ટ્રોનિક જે સામાન છે તેને સાચવવાનો પ્રયાસ કર્યો છે. ફ્રીજને પણ જે પ્લેટફોર્મ છે તેના ઉપર રાખી દેવું પડ્યું છે. એટલું મોટું નુકસાન છે તે ઘરમાં થઈ રહ્યું છે. ઘરના લોકો છે તેમની સાથે પણ વાત કરાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે રીતે પાણી ભરાયેલું તેના કારણે નુકસાન થઈ રહ્યું છે અને નુકસાનને કારણે લોકો જે પોતાનો પરિવાર છે તે અત્યારે બહાર જતો રહ્યો છે. ત્યારે ભાઈ આપનું નામ શું છે એ મને કહેશો? મારું નામ કલ્પેશ છે.
કલ્પેશભાઈ, આ પાણી કેટલા દિવસથી છે? ગુરુવાર સવારથી જ આ પરિસ્થિતિ છે. તમે જોઈ શકો લગભગ આટલે સુધી પાણી હતું, 3 ફૂટ પાણી ઘરની અંદર હતું. અમે લોકો જેટલું પણ વસ્તુ બચાવી શકતા હતા એવું બચાવી ફ્રીજને અમે પ્લેટફોર્મ પર મૂકી દીધું છે. તો પણ વરસાદનો પ્રવાહ, પાણીનો પ્રવાહ એટલો હતો કે અમારો સોફા અને ઘણી બધી ઘરની ઘર વસ્તુ પલળી ગઈ છે, જેનું ઘણું બધું નુકસાનનો અંદાજો થઈ શકે છે. બીજી તરફ ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી હવે ઓસર્યા છે, પરંતુ વેપારીઓના ઘાવ હજુ તાજા છે. એક સાઉન્ડ સિસ્ટમની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા અંદાજે 20 લાખ રૂપિયાનું મોંઘું સાધન સામગ્રી પાણીમાં બગડી ગયું છે. એમ્પ્લીફાયર, સ્પીકર, મિક્સર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં પલળી જતા વર્ષોની મહેનત પળવારમાં તૂટી પડી. દુકાનદાર પોતાની આપવીતી વર્ણવતા ભાવુક બની ગયા. તેમનું કહેવું છે કે માત્ર માલ જ નહીં પરંતુ રોજગાર અને ભવિષ્યની ચિંતા પણ પાણીમાં વહેતી જોવા મળી છે. દુકાન તો 4-5 દિવસથી આજે ખોલી છે, કેમ કે 4-5 દિવસથી લાગુ વરસાદ ભરવાના કારણે અમારે સાઉન્ડને નુકસાન પણ બહુ આવ્યું છે અને પાણી ભરાવાથી તમે જોઈ શકો છો અત્યારે કેવી પરિસ્થિતિ છે અહીંયા સાઉન્ડની. અમારે આ સાઉન્ડ 15 થી 20 લાખ રૂપિયાનું સાઉન્ડ છે, પણ ત્યાં સાઉન્ડને અમારે બહુ તકલીફ પડી છે. 15 લાખ રૂપિયાની સાઉન્ડના નુકસાન આવ્યાથી હવે અમારે શું કરવું છું અત્યારે.